અંબાલાલ કાકા હોળી અને ધૂળેટી આ બંનેની વચ્ચે ગ્રહણ ચંદ્રગ્રહણ તેની માનવ જીવન ઉપર શું અસર પડશે? આ ચંદ્રગ્રહણની માનવ જીવન ઉપર અસર જોઈએ તો લગભગ હોળાષ્ટક પછી જ માઠી દશા બેસી ગઈ છે અને હોળી જે છે એ વિષ્ટિકરણમાં પ્રગટાવવાની થશે, એટલે સર્પિણીના મુખમાં ભદ્રાના મુખમાં હોળી પ્રગટાવવાની થશે, જે પણ જ્યોતિષની દ્રષ્ટિએ અનિષ્ટકારક ગણાય છે. તેમજ બીજા દિવસે પૂનમનું ગ્રહણ છે. આ ગ્રહણની અસર લગભગ ઓસ્ટ્રેલિયાના ભાગો, યુરોપના ભાગો ઉપર અસર થવાની છે, પરંતુ પ્રથમ એક ગ્રહણ થઈ ગયું. એક માસમાં 2 ગ્રહણ અનુચિત છે, એટલે એ ગ્રહણની અસર દક્ષિણ અમેરિકા, ચીલી, મોરિશિયસ જે ભાગો અને આફ્રિકાના ભાગો તેમજ યુરોપના ભાગો, આંગ્લદેશના ભાગો પર થવાની શક્યતા રહેશે. અને આ ગ્રહણને કારણે માધાતાઓના મન ઉપર યુદ્ધનો ઉન્માદ સવા છે અને આ ગ્રહણ હોળાષ્ટક પછીના દિવસો અનિષ્ટકારક, આપત્તિસૂચક, કટોકટીપૂર્ણ છે. અંબાલાલભાઈ, આ યુદ્ધે આપણા જીવન ઉપર જબરજસ્ત અસર પાડી છે, ગ્રહણ સમાન છે. આપ શું માનો છો? આ ગ્રહણની યુદ્ધ થવા અને યુદ્ધ અટકવા પર કોઈ અસર થાય ખરી? ગ્રહણ પહેલાં હોળાષ્ટક પછી જ માઠી બેઠી છે ને, અને માર્ચ મહિનાના ગ્રહો પણ આપત્તિસૂચક છે, કારણ કે માર્ચ માસમાં એક પછી એક ગ્રહોના સંયોગ થઈ રહ્યા છે. પ્રથમ તો મીન રાશિમાં શનિ ઘણા સમયથી. મીન રાશિ પાણીની રાશિ છે અને કુર્મચક્ર પ્રમાણે મીન રાશિની અસર ઉત્તર ભારત ઉપર થાય છે, પૂર્વ ભારતના ભાગો પર થાય છે, એટલે ભૂતાન, નેપાળ, ઉત્તર ભારતના ભાગો, અને કુંભ રાશિની અસર રશિયાના ભાગો પર થાય છે. કુંભ રાશિ તો કાળનો શનિ રાહુ આવી ગયો છે, અને કુંભ રાશિની અસર ખડતાળ પ્રદેશ ઉપર થાય છે. ખડતાળ એટલે ખડકોવાળા, એટલે અફઘાનિસ્તાનનો ભાગ, પાકિસ્તાનનો ભાગ, ઉત્તર પશ્ચિમ ભાગમાં ભારતે પણ સદા ગ્રહ ઉપર છે. અંબાલાલભાઈ, આપ ખુદ વિજ્ઞાન સાથે જોડાયેલા વ્યક્તિ છો, વિજ્ઞાનના વિદ્યાર્થી રહી ચૂક્યા છો. આ વિજ્ઞાનનો યુગ છે, ગ્રહણ પણ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. આ સંજોગોમાં યુદ્ધ સાથે ગ્રહણને જોડવું, લોકોના જીવન સાથે ગ્રહ દશા બદલાય એમ કરીને એને જોડવું, એ કેટલું યોગ્ય મને સમજાવો. ગ્રહ અને યુદ્ધ નહીં, ગ્રહણ એટલે રાહુનું કે કેતુનું સૂર્ય કે ચંદ્રને ગ્રહણ કરવું. ગ્રહણ એટલે ગ્રાસ થવો, કારણ કે રાહુ કે કેતુ જે કોઈ પદાર્થના ગ્રહ નથી, પરંતુ એ એક પડછાયો છે, અને એ જ્યારે ગ્રહણ થાય છે ત્યારે તેની છાયા રૂપે આપણને જોવા મળે છે. ગ્રહોને માનવ જીવન ઉપર અસર થાય છે, ગ્રહણોની માનવ જીવન ઉપર અસર થાય છે. કેમ અસર થાય છે તો સૂક્ષ્મતાથી કહી શકાતું નથી, પણ અસર થાય છે, નિર્વિધ બાબત છે. એટલે વિજ્ઞાન જે છે એ એનું ક્ષેત્ર મર્યાદિત છે, અને આ જે છે એ સુપર સાયન્સ છે. જુઓ, એ હકીકત છે, ગ્રહણથી દરિયાની ભરતી ઓટ પર ફરક પડે. ગ્રહણ ખગોળીય ઘટના છે, આ હકીકત છે, આ એકદમ હકીકત છે. પણ એક ગ્રહણથી માણસની ગ્રહ દશા બદલાશે, એના સફળતા નિષ્ફળતા સાથે એ જોડવું એ કેટલું યોગ્ય? આ વિજ્ઞાનથી વિરુદ્ધ નથી? મને સમજાવો. એ પનોતી બેસવી અલગ બાબત છે. પનોતી જે છે એ શનિના કારણે, શનિ જ્યારે ભિન્ન રાશિઓમાં આવતો હોય છે ત્યારે પનોતી બેસતો હોય છે, અને ગ્રહણ એ અલગ બાબત છે. ગ્રહણની બાબત જે છે એ પર્યાવરણ ઉપર અસર થતી હોય છે. ચંદ્ર જ્યારે મંગળના સંયોગમાં આવે 28 દિવસના, ત્યારે એ ગ્રહની સ્ત્રીના મેન્સી સાયકલ પર આવે છે. એટલે આ ગ્રહણની અસરો કેટલીક વૈજ્ઞાનિક પુરવાર થાય છે. અંબાલાલભાઈ, આ યુદ્ધ છે એ ગ્રહો જોઈને થોડું થાય છે કે ગ્રહણને જોડીને થોડું થાય છે? આ યુદ્ધ તો ટ્રમ્પની ઈચ્છા થાય એટલે થાય. આ ગ્રહણ તો કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રના વડા, જેના દિમાગમાં કંઈક આવે, કંઈક ખૂટતું હોય અથવા કંઈક રિલેશન બગડે અથવા બને, એના કારણે થાય છે. એને ગ્રહણને શું લેવા દેવા, મને કહો. ટ્રમ્પ ગ્રહ જોઈને તો યુદ્ધ શરૂ નહીં કરાવતા હોય ને. પેલા ઇઝરાયલે ગ્રહો જોઈ અને તો મિસાઇલો નહીં છોડી હોય ને, ઈરાને પણ તો એ રીતે જવાબ નહીં આપ્યો હોય ને.
એ તો ગ્રહ કે ગ્રહણ જોઈને નથી કરતા ને યુદ્ધ. યુદ્ધ તો એમના દિમાગની પેદાશ છે. એમની જરૂરિયાત હશે નહીં હોય, જે પણ હોય એમના દેશની જરૂરિયાત, એમની પોતાની જરૂરિયાત એના લક્ષી હોય ને. રાહુ જે માયાવી ગ્રહ છે, અને જ્યારે રાહુ મંગળ સાથે સંયુક્ત થતો હોય, રાહુ સૂર્ય સાથે સંયુક્ત થતો હોય, અને રાહુ ગ્રહોની સાથે સંયુક્ત થતો હોય, કેતુનું કામ કાપવાનું છે. એટલે જ્યારે આવા સૂર્ય રાહુના યોગો થાય ત્યારે અધિકાર ક્ષેત્રની લડાઈ થાય. પણ આવા યોગો જે માધાતાઓ છે એના મન ઉપર અસર થતી હોય છે, અને તેમને યુદ્ધ ઉન્માદ થતો હોય છે. એટલે ભિન્ન ભિન્ન ગ્રહોના ભિન્ન ભિન્ન કાર્ય છે. સૂર્યનો અધિકાર કાર્ય છે, રાહુનો માયાવી કાર્ય છે, મંગળનું કાર્ય રક્તપાત, લડવું, સૈન્યમાં જરા ક્યારેક વિપ્લવ થવો, લોહી સાથે સંબંધ છે. અને ત્યારબાદ શનિનો સંબંધ છે, સૂર્ય શનિનો હાઇડલ પ્રવૃત્તિ, ગુપ્ત પ્રવૃત્તિ. અને લગભગ મંગળ રાહુનો પણ લડાઈ સાથે છે. એટલે જ્યારે રાહુ છાયા ગ્રહ છે, પણ એની અસર ગજબની છે. અને આ અસરો પુરવાર કરવા માટે એકાદ બનાવ બને તેનાથી પુરવાર ના થઈ શકે. આપણે પહેલગામના હુમલાથી માંડીને ઘણી બાબતોની ચર્ચા કરી છે. જો ગ્રહોની અસર ન હોય તો આગામી આપણે કઈ રીતે કરી શકીએ. હવે શનિ જ્યારે મેષ રાશિમાં આવશે ત્યારે બહુ ધડાકા થશે. મારે એ જ સમજવું છે, આની ખરેખર માનવ જીવન ઉપર શું અસર પડશે આ ગ્રહણની? સાહેબ, ગ્રહણની અસર સમજવા માટે સૌથી પહેલાં તો આ ગ્રહણ જે રાશિમાં થઈ રહ્યું છે ને તે, અને નક્ષત્રમાં જે નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ગ્રહણ જે રાશિમાં જવા થઈ રહ્યું છે એ રાશિ છે સૂર્યની રાશિ છે, સિંહ રાશિમાં થઈ રહ્યું છે. અને સિંહ રાશિ એ સત્તાની અને રોયલ્ટીની રાશિ છે, કારણ કે એનો જે સ્વામી થાય છે જે સૂર્ય થાય છે. હવે તમે જોઈ શકો છો કે આજે જે પણ ગ્રહણના લીધે જે પણ ઉથલપાથલ જે આપણી થઈ રહી છે તે દરેક ક્યાંક ને ક્યાંક સત્તાને લગતી જ થઈ રહી છે, અને સત્તાને માટે જ થઈ રહી છે. બીજી વસ્તુ, જ્યારે ઇકોનોમિકલ ચર્ચા કરીએ કે આ યુદ્ધની કે આ ગ્રહણની ઇકોનોમી ઉપર શું અસર આવશે, કે ઇકોનોમી ઉપર એની શું ઇફેક્ટ આવશે, તો એક નક્ષત્રને એક માઇક્રોસ્કોપિક લેવલમાં આપણે જ્યારે લઈ જઈએ તો આ નક્ષત્ર જે છે એ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ રહ્યું છે, અને એનો સ્વામી શુક્ર છે. અને શુક્રને આપણે સીધું આપણા ફાઇનાન્સ જોડે જોડીએ છીએ, આપણા વિત્ત જોડે જોડીએ છીએ. એટલે આ ગ્રહણ પત્યા પછી આ જે યુદ્ધ થયું છે તેની ડાયરેક્ટ અસર લગભગ દરેક કન્ટ્રીની ઇકોનોમી પર ક્યાંક ને ક્યાંક જોવા મળશે. અને જેમાં અમેરિકા અને યુરોપના થોડાક ભાગો અને યુરોપના થોડાક દેશો ઉપર આની ખૂબ જ માઠી અસર જોવા મળી શકે તેમ છે. અને જ્યારે રાહુની વાત કરીએ તો રાહુ પબ્લિક, અત્યારે જે રાશિમાં બેઠો છે પબ્લિકને ડિનોટ કરી રહ્યો છે. અને ત્યાં સૂર્ય, મંગળ, રાહુ અને બુધ આ ચારેય ગ્રહોની યુતિ અત્યારે ત્યાં થઈ રહેલી છે, જે શતભિષા નક્ષત્રમાં થઈ રહેલી છે. હવે જ્યારે આપણે આ બધાને કમ્બાઈન કરીએ તો સૂર્ય અગેન ત્યાં બેઠેલો છે. સૂર્ય અગેન તમારી સરકારને ડિનોટ કરે છે. રાહુ ભ્રમિત થવાની વસ્તુને ડિનોટ કરે છે. અને મંગળ જ્યારે આવે, મંગળ અને રાહુ અને સૂર્યનું કોમ્બિનેશન જ્યારે પણ થઈ જાય ત્યારે એક ભડકા જેવી પરિસ્થિતિનું ઉત્પન્ન કરે છે, કે જે આપણે આપણી નજર સામે અત્યારે જોઈ રહ્યા છીએ. અને જ્યારે આ ગ્રહો એક રાશિમાં જ્યારે ભેગા થયેલા છે ત્યારે વર્લ્ડ લેવલ ઉપર ક્યાંક ને ક્યાંક આપણે બહુ મોટા પાયે એની અસરો જોઈ શક્યા છીએ, જે આપણી પાસે ભૂતકાળમાં દરેક જગ્યાએ જોવા મળેલી છે. પણ હાર્દિકભાઈ, આ બધું તો ખગોળીય ઘટના છે ને. યુદ્ધ થાય તો યુદ્ધથી નુકસાન થાય જ હાર્દિક, આ સમજી શકાય. પણ ચંદ્રગ્રહણ, સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય અને ગ્રહણ થાય, એના અને બીજાના રૂપિયા, બીજા દેશની અર્થતંત્રને શું લેવા દે, મને સમજાવો. સાહેબ, દરેક વસ્તુનો એક, જેમ તમે હમણાં આગળ પણ કીધું કે જે આપણા પૃથ્વીના સાગરની ભરતી અને ઓટને પણ અસર કરે છે, જે ચંદ્રમા છે, તો એ જ ચંદ્રમા આખા વર્લ્ડના માણસોને પણ ઇફેક્ટ કરે છે. હવે જ્યારે ચંદ્ર કેતુની વાત કરીએ તો કેતુ છે ને મુક્તિનો કારક છે સાહેબ, અને તમારી અંતર આત્માને જાગૃત કરવાનો કારક છે. હવે આ બધું છોડીને આપણે રાહુના ઇન્ફ્લુઅન્સમાં અત્યારે આવી જઈએ અને આવા બધા પગલાં લઈએ એ સ્વાભાવિક છે. અને હું એ સલાહ આપીશ આમાં કે દરેક માણસે કાં તો સરકાર જુઓ કાં તો સત્તા જુઓ, તો એમણે પોતાની આંતરિક શક્તિઓનું પરીક્ષણ કરી પોતાની અંતરાત્મા તરફ થોડું જોઈને આગળ વધવું જોઈએ. આ સિવાય બીજું કશું કરી શકાય એમ છે નહીં આમાં. પણ જો યુદ્ધની સ્થિતિ હોય તો કોઈ દેશ કે કોઈ દેશની વિદેશ મંત્રાલય કે દેશની નીતિ ગ્રહોની દશા જોઈને તો નક્કી ના થાય ને. ના, ગ્રહોની દશા જોઈને કૂટનીતિને જોઈને નક્કી થાય ને Yes. કે આ દેશ સાથે મારા આવા સંબંધ છે, ગ્રહ અહીંયા ફર્યો એટલે આ દેશ સાથે આવા સંબંધ થઈ જશે. એવું થોડું જો પરિસ્થિતિનું નિર્માણ જ્યોતિષ વિજ્ઞાનનો વિરોધી ન હોઈ શકું, Right. એ પણ જ્ઞાન છે.
જ્ઞાનનો ક્યારેય વિરોધ ન હોઈ શકે, પણ સહજ ભાવે સમજવું છે. તમે જ્યારે પણ આ જોશો તો આ પરિસ્થિતિનું નિર્માણ તમે જ્યારે થયેલું જોશો ને ત્યારે આવા ગ્રહોની યુતિ તમને જોવા મળશે સાહેબ, દરેક જગ્યાએ જોવા મળશે. અને જ્યારે પણ 1 થી 4 થી 5 થી ગ્રહો જ્યારે વધારે એક રાશિમાં ભેગા થાય છે ને ત્યારે આ પ્રકારની ઘટના હંમેશા ભૂતકાળમાં બનેલી છે. અને એ જ આપણા ઋષિમુનિઓ આપણને કહીને ગયેલા છે કે આ બધી વસ્તુઓ આપણે ગીતાને બે જોઈએ તો ગીતામાં આપણા ભવિષ્યનું જ્ઞાન કરેલું છે કે આગળ જતાં શું થશે શું નહીં થાય, વૈશ્વિક દ્રષ્ટિએ શું અસર થશે, હવામાનની દ્રષ્ટિએ શું અસર થશે, તેમજ આપણા માનસિક દ્રષ્ટિએ અને ઇન્ડિવિજ્યુઅલ માણસની થોટ પ્રોસેસ કઈ તરફ જઈ શકશે એનું પણ વર્ણન કરેલું છે. એટલે હું આ અભ્યાસ તરીકે એવું જ કહેવા માગીશ કે દરેક મુવમેન્ટની અને દરેક નક્ષત્રની અને દરેક રાશિની ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ ઉપર અને દેશ અને દુનિયા ઉપર ક્યાંક ને ક્યાંક એની અસર વર્તાયેલી રહે છે અને રહે જ છે. ભાઈ એ હકીકત છે કે આપણા વડવાઓ પાસે એ જ્ઞાન હતું જે આધ્યાત્મિક પણ હતું, વિજ્ઞાન સાથે પણ જોડાયેલું. એ ખગોળ વિજ્ઞાન હતું, એ જ્યોતિષ વિજ્ઞાન હતું. એ વખતે ઘરની બહાર નહીં નીકળવું એટલે કહેવામાં આવતું, જે રીતે સાહુ સાહેબ કહી રહ્યા હતા કે ગ્રહણ થાય એટલે અંધારું થઈ જાય. એ વખતે વીજળી હતી નહીં, કોઈને પણ નુકસાન ન થાય એના પરિપ્રેક્ષમાં કહેવામાં આવતું, કારણ કે પૂનમ હોય તો અજવાળી રાત હોય, પણ એ રાતે અંધારું હોય તો નેચરલી કોઈને નુકસાન ના જાય. એટલે આ બધા પરિપ્રેક્ષમાં કહેવામાં આવતું હતું. શું કારણ આજે એ જ જ્યોતિષ વિજ્ઞાન, એ જ જ્યોતિષશાસ્ત્ર અને અંતરિક્ષનું વિજ્ઞાન આ બંનેમાં ભેદ થાય છે? કારણ શું? હવે હું તમને એક વસ્તુ, તમે જેમ કીધું કે ચંદ્રગ્રહણ વખતે રાત્રે અંધારું થઈ જાય અને આપણને બહાર નીકળવાની સલાહ નથી મળતી, બરાબર છે? તો સૂર્યગ્રહણ વખતે પણ શું એટલું જ અંધારું થઈ જતું હતું? બહાર નીકળવાની સલાહ તો ત્યારે પણ નથી. વસ્તુ એટલી છે કે જે કોસ્મિક રેસ આપણી ઉપર આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક તમારી મનોસ્થિતિને ખરાબ ના કરી દે અને તમને તમારી અંતરાત્માની ખોજ તરફ લઈ જાય. જે બી રેમેડિયલ સોલ્યુશન્સ જે તે સમયે આપવામાં આવતા કે તમારે ધ્યાન કરવું કે તમારા ભગવાનની પૂજા કરવી કે મંત્રોચ્ચાર કરવા કે જેનાથી તમે તમારી જાતને એનર્જાઇઝ કરી શકો અને તમારી એક પોઝિટિવ ઓરા ડેવલપ કરી શકો કે જે આ નેગેટિવ કોસ્મિક રેસ આવી રહ્યા છે જે તમારી માનસિક સ્થિતિને સીધા અસર કરી રહ્યા છે, જેનાથી તમારો એક સુરક્ષાત્મક રીતે બચાવ થાય. આ વસ્તુને સાયન્ટિફિકલી લો કે એસ્ટ્રોલોજીકલી લો કે ધાર્મિક રીતે લો, કોઈ પણ રીતે ધર્મ, વિજ્ઞાન અને એસ્ટ્રોલોજી હંમેશા એક જોડે જ સંકળાયેલા જ છે, એકબીજાના પૂરક જ છે, એકબીજાની વિરુદ્ધ ક્યારેય નથી. તે તો પછી આ વિવાદ દર વખતે કેમ થાય છે મને કહો? શેનો વિવાદ થાય છે? ભેદ તો થાય કે ભાઈ બહાર નહીં નીકળવાનું, મંદિરમાં આટલા વાગે નહીં જવાનું, આમાં આટલા નહીં કરવાનું. સાહેબ, આ બધાનું કારણ સમજાવો. ચલો, બહાર નીકળવાનું કારણ અત્યારે આપણે જોઈએ કે આપણા લોકોને આપણી ધાર્મિક સમજ છે જ નહીં. ચંદ્ર કેતુની વાત કરીએ, લોકો એને ગ્રહણ માને છે. હા, છે ગ્રહણ, પણ એ તમારી આત્માને ખોજવા માટેનો સારામાં સારો યોગ છે. આજે તમે કોઈ પણ એસ્ટ્રોલોજીકલ વેબસાઇટ જોશો કે કોઈ પણ એસ્ટ્રોલોજી પોસ્ટ જોશો તો ત્યાં તમને આ જ સલાહ આપવામાં આવી છે કે તમારી અંતરાત્માને જાગૃત કરો, કારણ કે કેતુ જાગૃતિનું કારક છે, કેતુ મુક્તિનો કારક છે. આ જ વસ્તુ જ્યારે રાહુમાં થતી હોય ને ત્યારે એની આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. પણ કેતુ એક એવો ગ્રહ છે કે જે તમને માત્ર મુક્ત કરવા આવ્યો છે, નહીં કે બંધન માંડવા માટે. અને ચંદ્રકેતુ એક હાઈલી ઇન્ટ્યુસિવ પાવર તમારામાં ડેવલપ કરી શકે છે અને જેનો ઉપયોગ કરીને તમે તમારી મનોસ્થિતિને અને જેમ આપણે કહીએ છીએ અવર સબકોન્શિયસ ડ્રાઇવ્સ અવર લાઈફ, તો તમારી સબકોન્શિયસને તમે જેટલું આ રીતે ટ્રિગર કરશો તમારી લાઈફમાં એક પોઝિટિવિટી 100% આવશે ને આવશે. પણ હાર્દિકભાઈ, તો પછી આપણા વૈજ્ઞાનિકો, આપણા બાળકો જે સાયન્સમાં ભણે છે એ તો બહાર જઈ અને અગાસીમાંથી જોતા હોય, ટેલિસ્કોપથી જોતા હોય, એમનામાં તો ઉપરથી પોઝિટિવ એનર્જી આવે. સાયન્ટિસ્ટ થાય, ચંદ્ર સુધી પહોંચે, એના આખો અભ્યાસ કરી રિસર્ચ કરે છે, એમનામાં કેમ નેગેટિવ એનર્જી નહીં આવતી? મને સમજાવી દો. ચલો, નેગેટિવ એનર્જી આવી છે કે નથી આવી એનું તમે માપદંડ કોઈ કાઢેલું છે? પણ એમને વિજ્ઞાન તો આગળ વધ્યું ને સાહેબ. વિજ્ઞાન આગળ વધ્યું કોના કારણે ગયું મને કહો? આપણે એક રાહુના યુગ તરફ આગળ જઈ રહ્યા છીએ સાહેબ. અને ભાગવત ગીતામાં જેમ આપણે સમજીએ છીએ કે પૃથ્વીનો અંત થવાનો છે નક્કી છે, અને જેમ જેમ તમે આ ટેકનોલોજી તમે જોઈ રહ્યા છો આગળ વધી રહી છે, અને આપણે જેમ જૂના જમાનામાં આપણે મૂવી જોતા હતા અને એક રોબોટિક આપણી જોડે જ યુદ્ધ કરતા હતા, તમે જોયું હશે, અને આપણો જ સંહાર કરતા હતા. જે વસ્તુ આપણે 25 વર્ષ પહેલાં હોલિવૂડ પિક્ચર્સમાં જોઈ રહ્યા હતા એ અત્યારે સાચું સાબિત થવા જઈ રહ્યું છે, જે આપણે આગલા 25 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જે ટેકનોલોજીથી જે રોબોટ્સ બનાવીએ છીએ, જે પણ બનાવીએ છીએ, એ આગળ જઈને આપણો દુશ્મન થઈને આપણો જ નાશ કરશે. સાહુ સર, નમસ્કાર, આપનું સ્વાગત છે.
આ વખતનું ચંદ્રગ્રહણ કયા પ્રકારનું હશે, કયા કયા વિસ્તારોમાં દેખાશે અને એની ખગોળીય ઘટના કયા प्रकार हશે? ये 2026 का पहला चंद्र ग्रहण जो है नॉर्थ अमेरिका, ऑस्ट्रेलिया, न्यूजीलैंड एंड ईस्टर्न एशिया ऐसा में जा रहे हैं, जहाँ से उसी टाइम में जो है हमारा लगभग हमारे वहाँ पे दिवस का दोपहर का होगा 7:53 PM तक हमारा भारतीय समय सूचक के हिसाब से वो देखने के लिए मिलेगा। पूर्ण चंद्र ग्रहण है, बट वो पूर्ण चंद्र ग्रहण हमारा यहाँ पे आसमान में वो आंशिक चंद्र ग्रहण तरीक़ा से दिखेगा। तो ये हम लोगों को 6:44 से 7:53 तक देख सकते हैं। चंद्र ग्रहण एक बहुत अच्छा एक्साइटिंग सेलेस्टियल घटना है, वो जो जैसो देख सकते हैं बार बार वो नहीं होता है। ये जब वो हर पूनम कोई भी पूनम में सपोज चंद्रमा और सूर्य के बीच में सपोज पृथ्वी आ जाता है एक लाइन में, एंड उसी दिन में हमारा चंद्रग्रहण देखने के लिए मिलेगा। સાવ સાહેબ, આ ગ્રહણની માનવ જીવન ઉપર કેવા પ્રકારની અસર પડતી હોય છે? કારણ કે કેટલાક લોકો દર વખતે કહેતા હોય છે કે એની યુદ્ધ ઉપર અસર પડશે, એનાથી આવું થઈ જશે, વ્યક્તિના જીવન ઉપર આવી અસર પડશે. સાચું છે શું? વિજ્ઞાન સાચું કે જ્યોતિષ સાચું? સંબંધ નથી પડતી એટલે જાણવું. देखिए चंद्र ग्रहण हो कि सूर्य ग्रहण हो, ये एक खगोलीय घटना होता है। ये चंद्रमा, सूर्य और पृथ्वी का एक जैसे हाइड एंड सीक गेम होता है। जब चंद्रमा एंड सूर्य के बीच में पृथ्वी आ जाता है एक लाइन में तो चंद्र ग्रहण होता है। जब सूर्य और पृथ्वी के बीच में चंद्रमा आ जाता है तो सूर्य ग्रहण होता है। ये हमारा साइंस का एक प्रिंसिपल है। एंड काफ़ी जो सूर्य ग्रहण होता है अमास के दिन में होता है, एंड चंद्र ग्रहण जो होता है वो फुल मून नाइट पूनम का दिन में होता है। तो ये एक खगोलीय घटना होता है। इसमें ये पूरा मैथमेटिक्स है, कैलकुलेशन है, एस्ट्रोनॉमी है। एंड इसमें जो कुछ जो अंधविश्वास है, जो अभी हम लोगों को इनको एक बारण करते हैं, चंद्रग्रहण होता है तो हम लोगों को घर से निकलना नहीं है, चंद्रमा को देखना नहीं है, हमको खाना बनाना नहीं है, हमको मंदिर में पूजा नहीं करना है। तो ये जो सारा जो विधि जो हुआ है ये काफ़ी पुराना से वो चल करके आया है, क्योंकि इसमें एक मान्यता उसी टाइम में था जब हमारे पास कोई टेलीस्कोप नहीं था, हमारे पास कोई सैटेलाइट नहीं था, हमारे पास चंद्र ग्रहण हो कि सूर्य ग्रहण हो इसके ऊपर में हमारा कोई ऐसा कोई जानकारी नहीं था। अभी आप देखिए हमारा चंद्रयान जा करके 2023 में चंद्रमा का साउथ पोल में पहुंच करके दुनिया को लाइट दिखा करके आया। चंद्रमा का ऊपर में 12 लोग जा करके अभी और 4 लोग अभी नासा का जो मिशन है, एंट्रिस मिशन है, अभी इसके लिए तैयारी है। अभी कोई भी टाइम में इनका अभी एक्सपेरिमेंटेशन चालू है, सब एवरीथिंग गोज वेल। तो जितना जल्दी होता है वो 2026 में चारों एस्ट्रोनॉट चंद्रमा का ऊपर में जाएंगे। एंड इनका मकसद वही होता है कि वो चंद्रमा को एक स्पेस स्टेशन तरीक़ा से यूज करके वहाँ से ये मार्स के लिए रवाना करेंगे, छलांग लगाएंगे, कोई डीप स्पेस करेंगे। एंड इसके साथ हमारा भी ऑनरेबल प्राइम मिनिस्टर जो हमारा इसरो टीम को भी एडवाइस दिया गया है कि हम लोग भी हमारा गगननट अभी तैयारी हो रहा है। जैसे सुधांशु शुक्ला अभी वहाँ स्पेस स्टेशन में आया जी सर, इनके आने के बाद अभी काफ़ी हमारा इंस्पिरेशन एंड कॉन्फिडेंस बढ़ गया, तो ताकि अभी हम लोग चंद्रमा का ऊपर में जाएंगे। तो ये चंद्रमा का जो ये चंद्रमा सूर्य का जो ये ग्रहण होता है, ये ग्रहण हमारे लिए एक बहुत ही साइंटिफिक एक्सपेरिमेंटेशन का टाइम है। तो इसमें हम लोग देख सकते हैं कि दोनों के बीच में कितना डिस्टेंस होता है, ताकि हमारा फुल मून माने पूर्ण चंद्र ग्रहण होता है, कितना डिस्टेंस कम होता है तो हमारा आंशिक ग्रहण होता है, कभी चंद्र ग्रहण होता है, कभी सूर्य ग्रहण होता है। तो ये सारा चीज़ को उस टाइम बिकॉज उस टाइम में इनको घर के जाने के बाहर जाने के लिए इतने ले रखा था क्योंकि जानकारी कोई नहीं था। वहाँ पे जो हमारा धर्म प्रचारक थे, पंडित लोग थे, तो समाज को बचाने के लिए, लोगों को सुरक्षा देने के लिए बोले कि नहीं भाई हमारे पास कोई जानकारी नहीं है, इससे अच्छा है कि आप लोग घर में आपका दरवाजा विंडो बंद करके रहिए। પણ સર આ ગ્રહણની બીજા ગ્રહો પર કોઈ અસર પડે ખરી? કારણ કે એમ કહે ને કે આ ગ્રહણના કારણે રાહુ બદલાશે, કેતુ બદલાશે, આ થશે, પેલું થશે, યુદ્ધ રોકાઈ જશે, યુદ્ધ થશે, આ બધું થાય ખરું? ये मैं जैसे बताया ये काफ़ी दिन से वो चल रहा है, ये सारा ग्रहण का ये प्रभाव होता है। ये देखिए अभी हमारा चंद्रमा जो है 3,85,000 किलोमीटर दूर में है, लगभग 4 लाख किलोमीटर दूर में है। एंड हमारा सूर्य तो कितने मिलियन किलोमीटर का दूर है। एंड पृथ्वी में हम लोग घूमता है
हमारा साथ दूसरा ग्रह भी होता है, एंड हमारा लाइफ में कितने ऐसा चंद्र ग्रहण सूर्य ग्रहण हम लोग देखते आए हैं। ओके, तो ऐसा कुछ नहीं होता है, ऐसा साइंटिफिक कोई एविडेंस नहीं होता है कि ग्रहण में ये सारा चीज़ आपका जो होता है वो इसका कोई प्रभाव होगा, इसका कोई अच्छा रहेगा, इसका कोई बुरा रहेगा, इसका कोई नहीं होता। ये सब हमारा मानसिक सोच है जो जिसके लिए हम लोगों को ये सारा चीज़ को जा करके हमको साइंस को देखना है। भाई देखिए अभी शनि ग्रह कितने दूर में होता है, इनको कैसे मालूम पड़ गया कोई गांधीनगर में कोई अहमदाबाद में आकर के किसका ऊपर में किसका नज़र लगाना है। इट इज़ नॉट इम्पॉसिबल ऑल्सो। तो साइंस देखता है कि ये शनि कितना अच्छा है, हाउ इनका कितना रोटेशन होता है, इसमें कैसे हम लोग शनि को हमारा आसमान में देख सकते हैं। अभी दो दिन के पहले जो 28 फरवरी में हम लोग 4 ग्रह का पैरेड हम लोग देखा। ओके, ऐसा दिखाएंगे तो हमारा साइंस को हम लोग आगे बढ़ा पाएंगे, हमारा एस्ट्रोनॉमी को बढ़ा पाएंगे, एंड हमारा जो आने वाला जो भविष्य है, जो यंगर जनरेशन है, इनका कुतूहल, इनका जो क्यूरियोसिटी, इनको बढ़ा करके इनको हम लोग को आगे बढ़ा पाएंगे। देखिए हमारे पास आर्टिफिशियल इंटेलिजेंस आ गया, अभी सब लोगों को होता है। तो ये आर्टिफिशियल इंटेलिजेंस को हम लोगों को हमारा नेचुरल इंटेलिजेंस होता है, इसके साथ हमको बराबर चलना पड़ेगा। ऐसा नहीं कि वो सब लोग एआई की तरफ से हम लोग ग्रहण में वो आ गया, ऐसा भी नहीं है। हम लोग को एआई का भी ले सकते हैं कि क्या हमारा इसमें असर हो सकता है। ओके, बट बेसिकली जो हमारा नेचुरल इंटेलिजेंस चाहता है तो ये देखना है कि हमको भविष्य के लिए तैयार रहना है, हमारा भविष्य पीढ़ी को अच्छा ज्ञान देना है, एंड इनको अच्छा तरीके से साइंस टेक्नोलॉजी इनोवेशन में रास्ता दिखाना है।